મારું બેટું હરકતું નહીં ખરા ટાઈમે એવું ઓલવાઈ બેઠું છે ને માટી છે કે છોકરાઓ હાજર રાખતા નહીં હોય કે છોકરાઓ રમવા વાળા આવ્યા આ તો કોઈ રમવાની જગ્યા છે તો હોય કે રમવા હેડે આવો છો મારા ઓળશે પેટીઓ લઈ જતા રહે છે હોય હું કરવા આવતા હશે રમવા ભરેલી હોય સારું હા છે તો ખરી તો આ એક તો માટલું તો નેટ કરી તો હરકતું હોય આ પાછું ઓ લઈ જાય યાર એક તો હાડિયા જેવી નજર રાખવી પડે ભાઈ બીક એ તો સોને તો માલ કાઢતા હોય એ પાછા હોય કોઈ ભારી જાય કોઈ ગોમો પાછો ચાડી પી જાય કે લાલભાઈ પાંચ ધંધા ચાલુ કર્યા દારૂના અરે ઘરે ગમે જલ્દી હા હરગ્યું તો ખરી બસ ખાલી આ ડબ્બો ખાલી આટલો તૈયાર થઈ જાય ને આટલો માલ ખાલી ગાળી જાય ને પછી મારે શાંતિથી સુખ શાંતિ બેહવું છે બેઠે ખાલી વેપાર જ કરવો છે બસ આ એક ક્યારબો ભરી તો બનાવી દીધો છે માલ બહેની મોવા કોરો માલ છે તો ચાખવા દે છે પોણી જેવો નહીં ને ગરાકો રાડ પાડે છે કે લાલભાઈ અમને પોણી જેવો માલ આવે છે કેટલો ગારો હવાનો હા સિસ્ટમ કેટલો ગાર્યો એટલે આ બધું તું મને કોણ પૂછવા વાળો છે તું મારો છોકરો છે તું છોકરો છે બાપને પૂછે કે કેટલો ગાર્યો પણ આટલું ના ગણાય જો મહેનત કરીને ખવા તો ભગવાન જોવા તો ખુશ થાય હોય તો શું કરું છું તમે મહેનત નહીં કરતો તમારા માટે તો મજૂરી મહેનત કરું છું આ નહીં કરતો તમારા માટે આ ધંધો કરીને બેઠો છું અમે કીધું કે તમે આવું કરો જો કમાવો છો તો અમને આમ મજા આવે મને હવે કોઈ ના લઈ જાય આ ઉંમરે કોઈ મજૂરી મને ના લઈ જાય ઓવે પેલા 6 મહિના બંધ કર્યું હતું ને તો કઈ ઉભો રહેતો તો ગોળ ચીરી એક ટિફિન લઈ કોઈ પૂછતું નતું કે હેડો આબુ છે જો પીપી બારો વહેલા જાય કશું કોઈ ના જાય ઓવે તમને ખબર સરપંચ આવે ને તમે જે પેલા બોધી જે રેલી ઘડાઈ હતી ને બરાબર ઘડાઈ હતી બીજે ઘડાય રેલી તો મજા આવે હું તો ખુશ થઉં આવું દેશી ગાળો તમે શરમ જ નહીં આવતી તમને મને છે નહીં શરમ છે ધંધો કરવામાં શરમ છે નહીં હોય વળી તો આવું ના કરે મહેનત કરીને ખો આમ તો એટલે પણ આ તો મહેનત કરું છું પણ આંધી તો કેવી મહેનત કરું કોઈ કડિયાકો મેં જવું તો પોટલા ઉપાડું કોક ના તો કોઈ હાથી પોણી કરું હવે હું એ બધું ના કરી શકું હવે વર્ષોથી બાપ દાદાનો ધંધો આ છે ને એટલે બાપ દાદાનો ધંધો આજ કરવાનો છે આપણે તો આપણી પેઢી એમ જ ખતમ થઈ જઈએ બધી કશું ન થાય હવે ખતમ પેઢીઓ હવે તું બહુ હોશિયારી કર્યા વાળો સોનો મોનો જા ઘેર રાસ્તા ઊંઘે નહીં હતું કે ખાટલા નથી કે ઊંઘ્યું કે બીજું કોઈ કે એ કોઈ આવ્યું એવું થતું હોય અમન તારા છે ને હું ઉજાગરા છે તને છે ને ચિંતા છે તો આવું બંધ કરી નાખો સાચું કહું હુઈ જવાનું હોય સુખ શાંતિથી હું કહું આવું બંધ કરી નાખો એવું હોય ને તો હું તમારે મજૂરી આવું લો હાડો તારે મજૂરી નહીં કરી શાંતિથી તું રોટલા ખાય છે રોટલા ખાય રાખણે તને ભણાવશું ભણે જાય ને તું વૈકા શું કરવા આવે છે આડ્ડા ઉપર ચંપલ લાવવા પૈસા નહીં હાલતા હાલે તૂટી જોજો ને તૂટેલા પહેરો હું હોય લાવો તને કોણ ના પાડે છે એ પડ્યા ઘેર પૈસા તમને કોઈ ના પાડે છે કે ભાઈ તમે ચંપલ ના લાવશો ખોટા બોના ના કાઢશો હવે બાપને ખોટા વગાવશો નહીં તમે તો ગોમમાં વગાવી કાઢ્યો તમે મને હવે આ બધું બંધ કરી નાખો બધું પટી જ જાય ભલે પટી જા તું આ ધંધો બંધ નહીં થાય આજે નહીં થાય કાલે નહીં થાય મારે ધંધા આના ઉપર તો મારે રોજી રોટી છે રોજની કોઈ નહીં આવશે દિવસ ભગવાન આવશે તમને લેવા જોજો ભગવાન તો મારા વાર જ છે રોજ આ ભગવાનને તો બધું શીખો ભગવાન ના કારણે તો જાવ જ લાલી જતા ભગવાન એવું નહીં કહેતો કે આ કરો તમે હાથ નહીં આવે પગ નહીં આવે કમાવો લે તો જો કડા કામ કરો કોઈ પણ મજૂરી કરો પણ આવું ના કરો તમે કોઈ પીવે ને બાપડો તો બધું ખાલી થઈ જાય વહેલા ઉપર જતું રહે હું તાર નહીં કોઈને કોઈ તેડવા જતો કે મારા ઘેર તમે પીવા આવો હું કોઈને ઉતરા હાલવા નહીં જતો હોવે નાના છોકરા બાપરાઓના અને રોતા હોય ને માં રોવે પોતા બહુ રોવે કેવું થાય વિચારો તમે રોવે તો હું શું કરું મારા ઘરના છોકરા રોવે એમાં ચાલે કોઈ રોતું નહીં અમે કઈ દિવસે રોયા મારે તો મારા ઘરનું વિચારવાનું મારા બીજાનું નહીં વિચારવાનું આટલા પેલું ગરમ પાણી છે મને ગરમ પાણી શું નાવું છે તમારે ના યાર પેલું શું પેલું પીવાનું આવે ને પાણી પીવું છે હેડો આ વાળો ભરે પીઓ એ નહીં યાર તો
દારૂ હાલનું મને ખબર નહીં ને આટલા મળતો નહીં, કોઈ કહેતાય નહીં ને કોઈક મારશે ગોમવાળા. આમાં ગોમમાં બંધો કર્યો. પેલા મહેમાન બતાવો કે યાર. બંધો કર્યો કાકા, હાથવીના રોડે જતા રહો. જો આયા છો અહીં નકર મારશે ગોમવાળા. તારા છોકરા હું કહું છું તમારે ઘેર રહેવાનું તો ઘેર રહેતા નહીં. કોઈ પીઠા ઉપર શું ખાવા આવતા હશે, કોઈ હું ખાવાનું છે, કોઈ હું લાડવા દાટ્યા છે, તો દોડી દોડી મારા ઓછે હોય આવતા રહે. એની માને ખબર નહીં પડતી એ છોકરા તગડી આઈકન તગડી મેકે છે. એટલે એને ભણવા વળગાડો, ભણવા એને ભણવાનું છે, એને આવો ધંધો નહીં શીખવાડવાનો. અરે અમે તો શીખ્યા પણ અમે તો હવે ઘર પૂરું કરવા માટે ત્યાં ધંધો કરવો પડે. અમે તો મજૂરી ના કરી શકીએ હવે. અરે પહા આ વખતે તો ગામના સરપંચ એવા કડક સરપંચ છે ને, ધંધો કરવાની જતા ને ગામમાં બંધ કરાવીશું. હું સોને આટલું થોડું થોડું ગારું છું ને, જે હોત પણ 1000-2000 રૂપિયા કમાઈએ છે. આ ઘરનો ખર્ચો નહીં કરે એના માટે આ ધંધો કરતા. હવે આપણી ઉંમર તો છે, આપણે કોઈ મજૂરી ના લઈ જાય. માલ જવા આટલો ડોલ પડી જાય, કેનમાં રેટ દેવા દે. હા યાર આટલું રે તો શાંતિથી અમને અઠવાડિયું છે ને શાંતિ બેઠો બેઠું વેચ જ કરવો છે. હવે ગારવો નહીં અત્યારે. આ જો સુધી માલ પૂરો થઈ જાય ને પછી બીજો માલ ગારવો છે. એ સિવાય બીજો માલ ગારવો નહીં અત્યારે. હા દૂધના કેન મોચમ રાખવું પડે છે કે કોઈ ખબર ના પડે. હોય કોઈક આવે તો જોવો ને એમ લાગે કે દૂધના કેન છે. આ તો સોને ધંધો કરવો પડે. બહુ કડક થઈ ગયું છે કાયદા. અત્યારે કાયદા બહુ કડક થઈ ગયા છે. હોય હમણાં બહાર પકડી લઈ જાય ને તો મોમાં પા ધોકા મારીને આપણે ગુજવાર દેવું હોય. ઊંઘે ના આવે અત્યારે. હા અહીંયા મળી જશે. લો તમે ભરપૂર દોડો તમે. એટલે પણ ભરપૂર તમે ચોથી નહીં કેમ ભૂલા પડ્યા? હું તમને ઓળખતો નહીં ભલા મોણા. તમને આ જગ્યા બતાવી ને તો આખા ગામમાં યાર મહેમાન કદી આવ્યા હતા ને આખા ગામમાં ફર્યો કોઈ મને બતાવ્યું જ નહીં. બોલો પણ આ ચો એક ચો છે કશું. મને પેલો છોકરો જતો ને એને કીધું કે જાઓ ગાડી મળી જશે ત્યાં. તમે તો કોથી ના આયા મહેમાન? હે કોથી ના આયા? અમે બાર ગામના છીએ. અમે અહીં તમારા ગામમાં આવ્યા હતા સંબંધી તો આવ્યા હતા. પનેલા મહેમાન હોય માલ નહીં મળતો. અરે યાર કોઈ બિયા વગર હાલો ને તમે તો શરમાણા વગર શું યાર બિયાઓ છો? એક તો લાગે જ ને ભલા મોણા. હું તો મારે તો ભેંસો તબેલો સારાયો. ના ના યાર મને કીધું છે પાકું સરનામું આલી પેલા છોકરાએ. ક્યાં છોકરાએ આલ્યું? એ આવડો છોકરો હતો એને કીધું કે જાઓ તો મળી જશે કે પેલી ભાગડી વાળા કાકા છે ને એ કે તમને હાલશે કે. એવું એમ? હોવે. ક્યાં ગોમના હો? હે ક્યાં ગોમના? અમે આઘાના છીએ. હોય કોના ઘેર આવ્યા હતા? ગામમાં આવ્યા હતા લગનમાં. લગનમાં હે? હોવે. કોઈ કહેતા નહીં પાછા બીજા ત્રીજા ના ના ને? નહીં કહું. શું કીધું? નહીં કહું નહીં કહું. ફટાફટ નીકળી જજો. એ હા હા. હો શું કીધું મહેમાન? નહીં કહું યાર. હવે પા કોઈને એડ્રેસ બેડ્રેસ હાલતા ના પા. અત્તા પાઉ બહુ કડક ચાલે. અરે હા કાયદા પા બહુ કડક થઈ ગયા પાછા મહેમાન. તમારા ગામમાં સરપંચ જબરો લાગે છે. અરે માથા ભારે સરપંચ છે. સરપંચે બધું બંધ કરાવ્યું છે ગોમમાં. આખા ગામમાં મળ્યું નહીં મને. આખા ગોમમાં બંધ કરાવ્યું. આ તો હું ખોણકી છે ને 2 કિલોમીટર ખેતરમાં ગારું વાળ્યું. એમ ઓએ બીવા તો ગારું છે. અમને કુપાવ તમે જેવા કોઈ કહી દે તો રેડ પાડે. સરપંચને ખબર પડે. સરપંચ પા ડબ્બા બબ્બા ઊંધા વાર દે. વચમાં એમને મન પકડ્યો તો ડબ્બા બબ્બા બધું રમણ ભમણ કરી નાખ્યું. આ તો પાછું ઉપાડી થાય પોલીસ વાળા પકડી જાય તો આપણે ઘર કઈ રીતે ચલાવવાનું અત્યારે? આ ખેતરમાં છે હારું તમારે તો પેલો જલ્દી હવે ટાઈમ વાર ના કરશો. આમ બહુ વાર ના કરાય. જય ધરતી માતા. મોમેન આ મહેમાન એમાં આવેલા ખતરનાક છે. અને મુગા માવનો દારૂ પાવ ચડાવો. બોલો મહેમાન જબરજસ્ત કડક છે હોય યાર. કડક આવી ગયો? હા યાર. પાણી રેડવું છે? ના ના કોરો માલ છે. તમે તાર ઠાપ કરો ને જલ્દી ફટાફટ રવાના થઈ જાવ ને હોય થી. નહીં પીવાય યાર. હે ચલાવો 20 રૂપિયા લાવડો. 20 લાવો. 20 રૂપિયાનું છે? તો 20 રૂપિયાનું છે ને તાન. એક નંબર માલ છે હો તમારો. લાવો હેડજો જલ્દી ફટાફટ રવાના થઈ જાવ મહેમાન. પીને રવાના થઈ જજો. બહુ બધા ટાઈમ ઉભો કરાવીએ પ્રભુ. અલા પ્રભુ તમે આગળથી ભલા મોડે પીને આવ્યા છો. કહેતા ચમ નહીં કે હું પીને આવ્યો છું એમ. જોનમાં આવ્યા છો પણ આગળથી તમે પીને આવ્યા છો. મારા તો અહીં તમે લથડિયા ખાવા માંડ્યા ભગવાન. હાથ પકડું હોય તમારો? અલા હાથ નહીં આરે પગ છે મહેમાન. અલ્યા મહેમાન તમે મને ભોય પાડશો ભલા મોણા અહીંયા. હા હાથ હાથમાં આવી ગયો તમારો. અલ્યા મહેમાન આરે પગ છે હાથ નહીં. તમારે પૈસા આલ્યા મેં? કશું આલી નહીં. લાવો 20 રૂપિયા લાવો. એટલે હાકા 20 રૂપિયા લાવો ને તમે. આ 20 રૂપિયા. અરે હાકા તમે સુખ શાંતિથી છે ને આયા 20 રૂપિયા.
તમે જલ્દી હવે રવાના થઈ જાવ કે ઉભા ના રહેશો. જેના તો વિવાહમાં આવ્યા હો ને વિવાહ વાળા તો જતા રહો. કોના તો આયા છો? પૈણાવા આવ્યો કુકડું નામ તો છે ને પૈણામાં આયા છો તે. તો બોલો સરપંચ 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 એના મેલ્લા મેં સારું તમે મહેમાન તમને અડધે સુધી મૂકવા ઉડ્યા તમે રવાના થઈ જાવ હવે ના ઉભું રહેવા એક ને મારે શું જવું છે અરે હોય ના ઊંઘાય હા મહેમાન હાગો પીને આવ્યો છે આગળ અને એ મને ખોટી દોગમી આ છે આર્યો આ સરપંચ મને ખબર પડશે ને તો મને એકથી રવાય નહીં જાય ગોમ તડી બહાર કરશે મને હોયથી. મારું સુટકેસ લઈ ગયો અરે મહેમાન ભલે રહ્યું તો બધું તમે પછી આવજો તમે અહીંથી રવાના થાવ ને હું એક કોઈને ઊભા નહીં રહેવા દેતો પી રવાના કરું છું. અરે મહેમાન તમે હવે સમજી જાવ તો સારું છે ના ઉભું રહેવાય આ તો પીઠું છે તમે અરે મહેમાન તમે જોકે પહેનાવા આવ્યા છો ને કઈ પહોંચી જાઓ. અરે આ તારી આ હગાઈ તો જબરજસ્ત કરી છે મારા ઓળખ્યા બોલો આગળથી દારૂ ઠેચીને આવ્યા છે અને હોય કને ખાલી આટલું ઘૂંટડું પીધું છે અને એમાં તૈયાર થઈ ગયા છે અને આ સરપંચને ખબર પડશે ને તો મારું પીઠું બીઠું બધું રવાના કરશે અને મને ઊભી પૂછશે હોયથી નહવાર છે આ મહેમાનને ગમે તેમ કરીને બહાર રવાના કરવા દે મને વાપરતા નહીં. મહેમાન ઉભા થા. અરે આ તારી મહેમાને તો જબર કરી છે. મહેમાન ઉભા થજો તમે હેડજો. હવે હાચવીને જતા રહો ધીરે ધીરે પેલા હલગણિયા તમારા રાહ જોવે છે. આ માર કોથળી અલે આ મહેમાન આ નહીં. અરે અલે મહેમાન મેકો કે ભલા મોના આ હું લાવ્યો અલે આ નહીં તમારી યાર. હું લાવ્યો છું અલે આ હગા તમે અહીંથી રવાના થાવ કે યાર ભલા મોન હવે તો પી ગયા છો વધારે આગળ પીને નોમ મારું આવશે. અરે હગા તમે નેકરો કે એ બાદ ચો જાવ છો હે? અમાર ટોપો પડ્યો છે અરે ટોપો છે અરે હગા તમે એક વાર હવે વાપરતા નહીં પછી મારે ઝપટવા મહેમાન છો એટલે મારે તમારા ઉપર હાથ ના ઉપાડાય. તમારે ભેરો હે હગા મેકી દો હવે પ્રેમથી કહું છું પછી હું છે ને કોઈનું સહન નહીં કરતો. તમે એડવાન્સ કરો હવે હગા નકર પછી મારે ધોકો લેવો પડશે. મારે જો એ છે તમે નહીં બેહવા દો ને રસ્તો કઈ બાજુ હશે હવે જવાનું નેકરો નેકરો જો આયા તો કર નગાવને બૈરામ બેહતી કરું કોઈને હું એક બેહવા નહીં દેતો. હેડવાન કરો હોય તે નેડો આ તો કોઈ પીઠું છે નહીં કોઈ તો લગનનો હું મંડપ બાંધીને બેઠા હોય કને. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા